Students, if you like my videos, subscribe my channel, press bell icon to get the notifications of my latest videos. Thank you. Hello dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Wadar. In this video lecture, we will cover Bhaktakavi Narsingh Mehta University Junagadh BA Semester 4 Compulsory English New Course since 2019. વિદ્યાર્થીઓ હમણાં એપ્રિલ 2023માં તમારી જે એક્ઝામ આવવાની છે તો એના માટે સિલેબસ અને પેપર સ્ટાઇલ તો આપણે હમણાં ડિસ્કસ કરી લીધો છે અને ગ્રામરના ટોપિક્સના વિડીયો લેક્ચર્સ મેં ઓલરેડી મારા પ્લેલિસ્ટ સેક્શનમાં મૂકેલા છે. તો આજે આપણે વિડીયોની અંદર ડિસ્કસ કરવાના છે કે તમારે એક લેટરનું ફોર્મેટ પૂછાય છે અને એ છે બેન્કિંગ લેટર્સ અથવા તો લિસ્ટ ઓફ બેન્કિંગ કરસ્પોન્ડન્સ, કે બેંકને કોઈ લેટર લખવાનો છે તો એ કયા કયા ટોપિક્સ પર હોઈ શકે છે. તો યુનિવર્સિટીએ તમને 10 ટોપિક ઓલરેડી આપેલા છે અને એ 10 ટોપિકમાંથી કોઈ પણ 2 લેટર પૂછાશે અને એમાંથી તમારે કોઈ પણ એક લખવાનો છે અને એના 7 માર્ક રહેશે. તો આ 10 લેટર આજે આપણે ડિસ્કસ કરવાના છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જે યુનિવર્સિટીએ જે લિસ્ટ ડિક્લેર કરેલું છે એમાં ફર્સ્ટ છે ઓપનિંગ એન અકાઉન્ટ, ન્યૂ પાસબુક એટલે કે તમારું અકાઉન્ટ કઈ રીતે ઓપન કરાવવું, નવી પાસબુક કઈ રીતે મેળવવી, ન્યૂ ચેકબુક તમે નવી ચેકબુક માટે કઈ રીતે રિક્વેસ્ટ કરી શકો, રિપ્લેસ એટીએમ કાર્ડ તમે એટીએમનું કાર્ડ ચેન્જ કરાવવું છે, ખોવાઈ ગયું છે અથવા તો સ્ક્રેચ થઈ ગયા છે અથવા તો ચાલતું નથી તો એને બીજું બદલવું છે તમારે, તો એના માટેનો લેટર કઈ રીતે લખી શકાય, બ્લોક ધ ડેબિટ ઓર ક્રેડિટ કાર્ડ તમારું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું છે, મિસપ્લેસ થઈ ગયું છે અથવા તો તૂટી ગયું છે તો એને કઈ રીતે બ્લોક કરાવવું. બીજું છે ક્લોઝિંગ યોર ઓડી અકાઉન્ટ, તમારું ઓવરડ્રાફ્ટ અકાઉન્ટ છે એને કઈ રીતે બંધ કરવું. એડિંગ અનધર નેમ ઇન યોર અકાઉન્ટ, તમારે તમારું અકાઉન્ટ છે ને જોઈન્ટ અકાઉન્ટ બનાવવું છે એટલે કે બીજા કોઈ તમારા ફેમિલી મેમ્બરનું નામ તમારા અકાઉન્ટમાં એડ કરાવવું છે તો એની રિક્વેસ્ટ કઈ રીતે કરી શકાય. પછી છે આસ્કિંગ ફોર એન્યુઅલ સ્ટેટમેન્ટ, તમારું આખા વર્ષનું જે સ્ટેટમેન્ટ છે યરનું તો એ મિની સ્ટેટમેન્ટ તમારે કઢાવવું છે તો એના માટે એની રિક્વેસ્ટ કઈ રીતે થઈ. ફોર પર્સનલ ઓર હાઉસિંગ લોન, તમારે પર્સનલ કે હાઉસિંગ લોન લેવી છે તો એના માટેનો લેટર કઈ રીતે લખી શકાય. તો આ 10 પ્રકારના ટોપિક તમને આપેલા છે અને આ 10 ટોપિકમાંથી તમને કોઈ પણ 2 ટોપિક પૂછાયેલા હશે. આજે આપણે વિડીયોની અંદર આ 10 ટોપિક પર ઇન્ડિવિજ્યુઅલી આપણે લેટર કઈ રીતે લખી શકાય એ આજે આપણે ડિસ્કસ કરવાના છે. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. તો વિદ્યાર્થીઓ તમને લિસ્ટ ઓલરેડી યુનિવર્સિટી આપેલું છે જે હમણાં આપણે જોયું. હવે આવે છે ફર્સ્ટ લેટર, રાઇટ અ લેટર ટુ બેંક ટુ ઓપન એન અકાઉન્ટ. હવે તમારે તમારી બેંકમાં એકાઉન્ટ ઓપન કરાવવાનું છે તો એનો લેટર તમે કઈ રીતે લખશો. હવે અહીંયા 20 to 30% વસ્તુ એવી છે કે જે દરેક લેટરમાં કોમન રહેશે એ હું તમને પહેલાં સમજાવી દઉં છું. લેટરનું જો ફોર્મેટ તમે પ્રોપરલી લખ્યું હશે તો તમને 3-4 માર્ક્સ એક્સ્ટ્રા મળશે. એક્સ્ટ્રા મીન્સ કે તમને જે 7માંથી માર્ક્સ મળે છે એ તમને થોડા વધારે મળશે. તો તમે ખાસ યાદ રાખજો કે તમારે એડ્રેસ અને સબ્જેક્ટ અને સેલ્યુટેશનની લાઇન કઈ રીતે લખવાની છે. તો કોઈ પણ બેંકને તમે લેટર લખો છો જે ઓફિશિયલ લેટર ગણાય છે તો એમાં તમારે નામ અને સરનેમ તમારું પહેલાં આવશે, તમે તમારું નામ કે બીજા કોઈનું નામ લખી શકો છો. ત્યાર પછી 2 લાઇનમાં તમારે એડ્રેસ લખવાનું છે, ત્યાર પછી સિટી આવશે અને પછી ડેટ આવશે, બરાબર. તો આ 4 વસ્તુ તમારે જમણી બાજુ લખવાની છે. હવે ડાબી બાજુ આવશે ટુ ધ મેનેજર બેંક નેમ. હવે બેંકમાં તમે કોઈ પણ બેંકનું નામ લખી શકો, SBI છે, એક્સિસ છે, HDFC છે, યસ બેંક છે કે કોઈ પણ બેંક તમે લખી શકો છો. તો બેંકનું નામ આવશે અને પછી સિટી આવશે. હવે જ્યારે તમે તમારું પોતાનું એડ્રેસ લખો છો જમણી બાજુ ત્યાં તમારે સિટીનો પિનકોડ લખવાનો છે, પણ તમે ડાબી બાજુ જ્યારે બેંકનું લખો છો તો ત્યાં તમારે સિટીનું નામ અને પછી ફૂલ સ્ટોપ કરવાનું છે, ત્યાં પિનકોડ નહીં આવે. તો આ તમને એડ્રેસ યાદ રહી ગયું હશે. તો તમારું એડ્રેસ અને એટલે કે રાઇટરનું એડ્રેસ અને રિસીવરનું એડ્રેસ, તો રાઇટરનું રાઇટ સાઈડ આવશે જમણી બાજુ અને રિસીવરનું લેફ્ટ સાઈડ આવશે ડાબી બાજુ. એટલી વસ્તુ ક્લિયર થઈ ગયા પછી હવે જોઈએ છે સબ્જેક્ટ લાઇન. સબ્જેક્ટ તો શેને રિલેટેડ લેટર છે, તો તમારે બેંકમાં એકાઉન્ટ ઓપન કરાવવું છે તો એના માટે તમે એક એપ્લિકેશન આપો છો તો અહીંયા આવશે અ લેટર ટુ બેંક ટુ ઓપન એન અકાઉન્ટ. બસ એકદમ એઝ સિમ્પલ એઝ ઇટ ઇઝ. તમે જેટલું સરળ રાખશો એટલું તમને વધારે યાદ રહેશે. તો અત્યારે મેં તમને જે લેટર્સ આપેલા છે એ એક વખત તમે સમજશો તો પણ તમે આ 10 પ્રકારમાંથી કોઈ પણ લેટર પૂછાશે તમે બહુ ઇઝીલી લખી શકશો. તો મેં એકદમ ઇઝી લેંગ્વેજમાં અહીંયા લેટર્સ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ લેટર ટુ બેંક છે એ દરેકમાં કોમન રહેશે. માત્ર તમારે સબ્જેક્ટ જોડવાનો છે ટુ ઓપન એન અકાઉન્ટ. ત્યાર પછી છે સેલ્યુટેશનમાં તમે રિસ્પેક્ટેડ સર ઓર મેમ અથવા તો ડિયર સર ઓર મેડમ બેમાંથી એક કોઈ પણ યુઝ કરી શકો છો. ત્યાર પછી આપણે લેટર સ્ટાર્ટ કરશું. I hope this letter finds you well. I am writing to request the opening
ઓફ અ ન્યૂ અકાઉન્ટ વિથ યોર એસ્ટીમ્ડ બેંક. હું આશા રાખું છું કે તમે મજામાં હશો અને હું તમારી રેપ્યુટેડ બેંક છે ત્યાંથી મારું અકાઉન્ટ ઓપન કરાવવા માગું છું. નેક્સ્ટ પેરેગ્રાફમાં લખશું, આઈ એમ અ રેસિડેન્ટ ઓફ a location and after conducting some research I have decided that your bank is the best fit for my financial needs. I am interested in opening a saving account with your bank as I am impressed by your competitive interest rate and other facilities. પહેલાં તો એ કહેવાનું છે કે તમારી બેંક જે એરિયામાં છે એની આસપાસ જ હું રહું છું, એટલે કે મને અહીંયા આવવા જવાનું ઇઝી રહેશે. બીજું મેં ઘણું બધું રિસર્ચ કર્યું છે અને પછી મને ખ્યાલ આવ્યો છે કે તમારી બેંક છે એ મારી જે આર્થિક જે મારી જરૂરિયાતો છે એના માટે બેસ્ટ સૂટ થાય છે. તમે સારું એવું સેવિંગ અકાઉન્ટની અંદર સારું ઇન્ટરેસ્ટ રેટ આપો છો અને બીજી તમારી બધી ફેસિલિટીઝ સારી છે, એટલે હું તમારી બેંકમાં એકાઉન્ટ ઓપન કરાવવા માગું છું. નેક્સ્ટ પેરેગ્રાફમાં લખશું, આઈ વુડ લાઇક ટુ રિક્વેસ્ટ યોર આસિસ્ટન્સ ઇન ધીસ મેટર. હું ઈચ્છું છું કે તમે મને આમાં સપોર્ટ કરો. એન્ડ આઈ હેવ અટેચ ઓલ ધ નેસેસરી ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ ટુ ઓપન યુ ન્યૂ અકાઉન્ટ વિથ યોર બેંક. અને આ એપ્લિકેશનની સાથે મેં બધા જ જરૂરી ડોક્યુમેન્ટ જોડી દીધા છે કે જે બેંક અકાઉન્ટ ઓપન કરાવવા માટે જરૂરી છે. પ્લીઝ લેટ મી નો ઇફ એની અધર ડોક્યુમેન્ટ્સ ઓર ઇન્ફોર્મેશન ઇઝ રિક્વાયર્ડ ફ્રોમ માય સાઇડ. જો આના સિવાયનો કોઈ ડોક્યુમેન્ટ એટેચ કરવાના હોય તો પ્લીઝ મને જણાવો તમે. નેક્સ્ટ લાસ્ટ પેરેગ્રાફમાં આપણે લખશું, આઈ વુડ એપ્રિસિએટ ઇફ ઇટ યુ could let me know the process and requirement for opening a new account with your bank. હું આશા રાખું છું અથવા તો હું તમારા માટે આભારી રહીશ કે તમે મને બેંક અકાઉન્ટ કઈ રીતે ઓપન કરાવવું એની પ્રોસિજર કહો, જેથી કરીને હું મારું બેંક અકાઉન્ટ ઓપન કરી શકું. એઝ વેલ એઝ એની ફીસ ઓર ચાર્જીસ એસોસિએટેડ વિથ ઇટ. અને બેંક અકાઉન્ટ ઓપન કરાવવા માટે જો કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ હોય તો પણ તમે મને કહી શકો છો. એડિશનલી ઇફ ધેર આર એની પ્રમોશનલ ઓફર્સ ઓર બેનિફિટ્સ દેટ આઈ કેન અવેલ માય સેલ્ફ ઓફ, પ્લીઝ ટુ લેટ મી નો. અને આ બેંક અકાઉન્ટ હું અત્યારે તમારી પાસે ઓપન કરાવું છું તો મને કોઈ ઓફર કે ડિસ્કાઉન્ટનો લાભ મળતો હોય તો એ પણ તમે મને જણાવજો. લાસ્ટ લાઈન લખશું, થેન્ક યુ ફોર યોર અટેન્શન ટુ ધીસ મેટર એન્ડ આઈ લુક ફોરવર્ડ ટુ હિયરિંગ ફ્રોમ યુ સૂન. કે તમે આ મારી મેટરમાં ધ્યાન દીધું એના માટે તમારો આભાર અને હું આશા રાખું છું કે તમારા તરફથી મને એક રિસ્પોન્સ માટેનો આન્સર મળશે. લાસ્ટમાં તમારે લખવાનું છે, તમે યોર્સ ફેથફુલી પણ લખી શકો, ટ્રુલી યોર્સ પણ લખી શકો, યોર્સ ઓબેડિયન્ટ પણ લખી શકો અને સિન્સિયરલી પણ લખી શકો. પણ એક વસ્તુ યાદ રાખજો કે તમે જે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં જે પણ વસ્તુ લખો છો તો એનો ફર્સ્ટ લેટર કેપિટલ આવશે, બાકીના બધા લેટર સ્મોલ આવશે, છેલ્લે કોમા આવશે અને નીચે તમારું નામ આવશે. અને નામની નીચે જો તમારે તમારા સિટીનું નામ લખવું છે તો લખી શકો છો. તો આ રીતે એકદમ ઇઝી મેથડથી મેં તમને સમજાવ્યું છે કે તમારે તમારું બેંકનું અકાઉન્ટ ઓપન કરાવવું છે તો કઈ રીતે તમે લેટર લખી શકો. આ જે લેટર્સ છે સાચવીને રાખજો. આ પીડીએફની લિંક છે મારા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ક્લિક કરશો એટલે તમે તમારા મોબાઈલની અંદર કે લેપટોપની અંદર જેમાંથી તમે અમારો વિડીયો જોવો છો તો તમે આ લિંક ઓપન કરી અને આ જે મટીરિયલ છે ડાઉનલોડ કરી શકશો અને તમે તમારી ડ્રાઈવમાં સ્ટોર કરી શકો છો. જ્યારે પણ તમારે બેંક સાથે કોઈ લેટર થ્રુ વાતચીત કરવાની થાય ફ્યુચરમાં તો તમારી પાસે એક ફોર્મેટ તૈયાર હોય તો આ તમને કામ લાગી શકે છે. બીજું સ્ટુડન્ટ્સ, તો તમને મારા વિડીયો કોન્ટેન્ટ સારા લાગતા હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આવા નવા વિડીયોઝ જ્યારે હું લાવું ત્યારે તમને નોટિફિકેશન મળે અને ઝડપથી તમે એનું સ્ટડી કરી શકો. તો ચલો આપણે નેક્સ્ટ લેટર જોઈએ છે. હવે નેક્સ્ટ ટોપિક છે, રાઇટ અ લેટર ટુ બેંક ટુ રિક્વેસ્ટ ફોર એ ન્યૂ પાસબુક. હવે તમે બેંકની અંદર અકાઉન્ટ ઓપન કરાવ્યું છે પણ તમારે નવી પાસબુક જોઈએ છે, અથવા તો તમારું અકાઉન્ટ ઓલરેડી છે પણ તમારી પાસબુક છે ફૂલ થઈ ગઈ છે, તમારે નેક્સ્ટ નવી પાસબુક જોઈએ છે, તો એના માટે આપણે બેંકને એક રિક્વેસ્ટ કરતો લેટર લખવાનો છે. તો સેમ વસ્તુ રહેશે, ડિયર સર કે મેમ સુધી બધું જ સરખું રહેશે, માત્ર સબ્જેક્ટ ચેન્જ થશે. તો નેમ એન્ડ સરનેમ, એડ્રેસ, સિટી અને ડેટ આ વસ્તુ કોમન રહેશે રાઇટ સાઈડ. લેફ્ટ સાઈડ આવશે ટુ ધ મેનેજર, બેંક નેમ અને સિટી. સબ્જેક્ટમાં આવશે અ લેટર ટુ બેંક ટુ રિક્વેસ્ટ ફોર એ ન્યૂ પાસબુક. તમારે એકદમ સિમ્પલ રાખવાનું છે. અ લેટર ટુ બેંક છે એ કોમન રહેશે, માત્ર ટોપિક જોડવાનો છે કે ટુ રિક્વેસ્ટ ફોર અ ન્યૂ પાસબુક. તમે નવી પાસબુક મેળવવા માગો છો એના માટે તમે બેંકને રિક્વેસ્ટ કરો છો. ત્યાર પછી સેલ્યુટેશન આવશે, ડિયર સર ઓર મેમ, આઈ એમ રાઇટિંગ ટુ રિક્વેસ્ટ અ ન્યૂ પાસબુક ફોર માય અકાઉન્ટ વિથ યોર બેંક. તમારી બેંકમાં મારું અકાઉન્ટ છે તો એના માટે હું તમારી પાસેથી એક નવી પાસબુક મેળવવા માગું છું અને એના માટે મેં તમને આ લેટર લખ્યો છે. માય કરંટ પાસબુક હેઝ બીન મિસપ્લેસ્ડ એન્ડ આઈ એમ અનેબલ ટુ લોકેટ ઇટ ડિસ્પાઇટ સર્ચિંગ થરોલી. મારી જે પાસબુક ઓલરેડી જે મારી પાસે હતી એ ક્યાંય ખોવાઈ ગઈ છે, હું એને શોધવાનો પ્રયત્ન કરું છું પણ હજી સુધી મળી નથી અને એના માટે મેં આ પાસબુક માટે રિક્વેસ્ટ કરી છે.
I would be grateful if you could issue me a new passbook at the earliest. હું આશા રાખું છું અને હું તમારો આભારી બનીશ કે તમે ઝડપથી મને પાસબુક ઇસ્યુ કરી દો. As I use my passbook frequently to keep track of my transactions, I would appreciate your urgent attention to this matter. હું મારી પાસબુક છે એનો વારંવાર યુઝ કરું છું કેમ કે ટ્રાન્ઝેક્શન્સ થાય છે તો એની એન્ટ્રીઝ કરાવું છું. તો જેટલું બની શકે એટલું વહેલું જો તમારી પાસેથી મને પાસબુક મળી જાય તો હું તમારી આભારી રહીશ. લાસ્ટ લખવાનું છે, please let me know if any additional documentation or formalities are required to obtain a new passbook. આના સિવાયના કોઈ ડોક્યુમેન્ટ કે બીજી કોઈ ફોર્માલિટીઝ કે પ્રોસિજર કરવાની હોય તો તમે મને જણાવજો જેથી કરીને મારી નવી પાસબુક હું ઝડપથી મેળવી શકું. આઈ એમ રેડી ટુ પ્રોવાઇડ એની નેસેસરી ઇન્ફોર્મેશન ટુ એક્સપેડિટેટ ધ પ્રોસેસ. હું કોઈ પણ આના સિવાયની જરૂરી કોઈ પણ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની હોય તો તમે મને જણાવી શકો છો. હું દરેક ફોર્માલિટીઝ કમ્પ્લીટ કરવા માટે રેડી છું. થેન્ક યુ ફોર યોર પ્રોમ્પ્ટ આસિસ્ટન્સ. તમે મને જે સપોર્ટ કર્યો છે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો આ રીતે સિન્સિયરલી અને પછી તમે તમારું નામ લખી શકો છો. તો આ સેકન્ડ લેટર હતો કે જેમાં આપણે નવી પાસબુક માટેની એક રિક્વેસ્ટ કરેલી હતી. હવે થર્ડ લેટર જોઈએ છે આપણે, રાઇટ અ લેટર ટુ બેંક ફોર ન્યૂ ચેકબુક. હવે તમારે કોઈ વ્યક્તિને જ્યારે કોઈ પેમેન્ટ કરવાનું હોય તો ત્યારે તમારે ઘણીવાર ચેક આપવાનો થતો હોય છે. તો આપણી પાસે ચેકબુક હોય તો આપણે એમાંથી તરત લીફ એક ફાડી અને એમાં એન્ટ્રી કરી અને આપણે એને ચેક આપી શકીએ છીએ. તો નવી ચેકબુક માટે આપણે બેંકને રિક્વેસ્ટ કરવાની છે. તો એ લેટર આપણે લખશું. હવે તો સેમ વસ્તુ છે, એડ્રેસ સેમ રહેશે, નેમ, સરનેમ, એડ્રેસ, સિટી અને ડેટ રાઇટ સાઈડ. રાઇટર જે વ્યક્તિ પોતે લેટર લખે છે એનું રાઇટ સાઈડ આવશે. જેને આપણે સામેવાળી વ્યક્તિનું લેટર લખવાનો છે તો એ વ્યક્તિનું પોસ્ટ અને એની બેંકનું નામ છે લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુ આવશે. ટુ ધ મેનેજર, બેંક નેમ એન્ડ સિટી. આ પૂરું થઈ જશે. પછી આવશે સબ્જેક્ટ. તો સબ્જેક્ટમાં પણ લેટર ટુ બેંક કોમન રહેશે. બાકીનું જે છે ફોર ન્યૂ ચેકબુક, આ લેટર આપણે લખીએ છીએ બેંકને શેના માટે તો કે નવી પાસબુક મેળવવા માગીએ છીએ. ડિયર સર ઓર મેમ, આઈ એમ રાઇટિંગ ટુ રિક્વેસ્ટ અ ન્યૂ ચેકબુક ફોર માય અકાઉન્ટ. ડિયર સર એન્ડ મેમ, હું મારા અકાઉન્ટ માટે નવી ચેકબુક મેળવવા માટે તમને રિક્વેસ્ટ કરું છું. માય અકાઉન્ટ નંબર ઇઝ, હવે તમારે કોઈ પણ 10 આંકડાનો અકાઉન્ટ નંબર આપી દેવાનો છે. અત્યારે મેં ખાલી રાખ્યું છે. તમે એમાં એક્ઝામમાં કોઈ પણ નંબર આપી શકો છો. કાઉન્સ કરવાની જરૂર નથી. અત્યારે મેં નંબર નથી આપ્યો એટલે મેં નોર્મલ કાઉન્સ કર્યું છે. I have exhausted all the checks in my current checkbook and require a new one urgently. કે મારી ચેકબુકમાં જે ચેક હતા એ બધા કમ્પ્લીટ થઈ ગયા છે, પૂરા થઈ ગયા છે, અપાઈ ગયા છે, ખાલી થઈ ગઈ છે મારી ચેકબુક. એટલે મારે અર્જન્ટલી એક નવી પાસબુકની જરૂર છે, ચેકબુકની જરૂર છે. I would appreciate if you could process my request as soon as possible. હું તમારી આભારી રહીશ કે તમે આ પ્રોસેસ જેટલી બની શકે એટલી વહેલી કરી શકો. And have the checkbook delivered to my address on file. અને હું ઈચ્છું છું કે તમે મારા એડ્રેસ પર તમે મને ચેકબુક મોકલાવી દો. If any additional information is required, please do not hesitate to contact me. આના સિવાય બીજી કોઈ માહિતી કે કોઈ ડોક્યુમેન્ટની જરૂર હોય તો પ્લીઝ તમે મને કહેજો જેથી કરીને મને કોન્ટેક્ટ કરજો જેથી કરીને હું ડોક્યુમેન્ટ્સ કે ફોર્માલિટીઝ કમ્પ્લીટ કરી શકું. થેન્ક યુ ફોર યોર પ્રોમ્પ્ટ અટેન્શન ટુ ધીસ મેટર. અને તમે આ મેટરમાં પોઝિટિવલી મને સપોર્ટ કરો એના માટે તમારો આભાર. સિન્સિયરલી એન્ડ યોર નેમ. તો આ રીતે એકદમ સિમ્પલ 2 થી 3 પેરેગ્રાફ તમે લખશો તો પણ ચાલશે કેમ કે 7 માર્કનું છે. 3 માર્ક તો તમારા એડ્રેસના ને એ બધા નીકળી જશે અને 3 થી 4 માર્ક છે તમારા 3 પેરેગ્રાફના રહેશે. તો તમારે મેઇન થીમ છે એડ કરવાની છે. એક્સ્ટ્રા કોઈ વસ્તુ બિનજરૂરી નથી લખવાનું. ચોથું જે લેટર છે, રિપ્લેસ એટીએમ કાર્ડ. તમારે તમારું એટીએમનું કાર્ડ છે રિપ્લેસ કરાવવું છે. મીન્સ કે ખોવાઈ ગયું છે, સ્ક્રેચ થઈ ગયું છે તો એના બદલે તમારે બીજું નવું એટીએમનું કાર્ડ જોઈએ છે. તો એના માટે નેમ, સરનેમ, એડ્રેસ, સિટી અને ડેટ રાઇટરની એમનેમ રહેશે. ટુ ધ મેનેજર, બેંક નેમ અને સિટી પણ એમનેમ રહેશે. ત્યાર પછી જે એડ્રેસ આવશે, સબ્જેક્ટ આવશે અ લેટર ટુ બેંક ટુ રિપ્લેસ એટીએમ કાર્ડ. તો અ લેટર ટુ બેંક છે દરેક બેંકના લેટરમાં કોમન રહેશે. પાછળ તમારે માત્ર એક ટોપિક એડ કરવાનો છે જેને રિલેટેડ તમે લેટર લખો છો. તો અત્યારે આપણે એટીએમ કાર્ડ રિપ્લેસ કરાવવાનું છે તો લખશું અ લેટર ટુ બેંક ટુ રિપ્લેસ એટીએમ કાર્ડ. Dear sir or ma'am, I am writing to request a replacement ATM card for my account. કે મારું જે અકાઉન્ટ છે બેંકનું એનું એટીએમનું કાર્ડ હું રિપ્લેસ કરાવવા માટેની આ રિક્વેસ્ટ કરું છું. My current ATM card has been damaged and is no longer functioning properly. મારું જે અત્યારનું એટીએમનું કાર્ડ છે એ ડેમેજ થઈ ગયું છે અને પ્રોપરલી વર્ક નથી કરતું. એન્ડ આઈ વુડ લાઇક ટુ હેવ ઇટ રિપ્લેસ એઝ સુન એઝ પોસિબલ. અને જેટલું બની શકે એટલું વહેલું હું એને બદલવા માગું છું.
માય અકાઉન્ટ ઇન્ફોર્મેશન ઇઝ એઝ ફોલોઝ. મારી જે બેંક અકાઉન્ટની માહિતી છે એ નીચે પ્રમાણે છે. તો નીચે તમારે આ રીતે અકાઉન્ટ હોલ્ડર નેમ, અહીંયા તમે કોઈ પણનું નામ, ફૂલ નેમ આપી શકો છો. અકાઉન્ટ નંબર તમારે 10 આંકડાનો તમારો નંબર આપવાનો છે. હવે એક્ઝામમાં તમારે તમારો બેંક અકાઉન્ટ નંબર નથી આપવાનો, તમે કોઈ પણ સાચો ખોટો નંબર છે 1 થી 10 આંકડાની વચ્ચેનો કોઈ પણ 10 આંકડાનો આપી શકો છો. એટીએમ કાર્ડ નંબર, તો એટીએમ કાર્ડ નંબર જે 12 આંકડાનો આવે છે એ તમે કોઈ પણ નંબર અહીંયા આપી શકો છો, માત્ર સેમ્પલ લેટર છે એ માટે. ત્યાર પછી આવે છે આઈ કાઇન્ડલી રિક્વેસ્ટ ધેટ યુ ઇસ્યુ અ રિપ્લેસમેન્ટ એટીએમ કાર્ડ એન્ડ હેવ ઇટ સેન્ડ ટુ માય રજિસ્ટર્ડ મેલિંગ એડ્રેસ. હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે મારું એટીએમનું કાર્ડ રિપ્લેસ કરી દો અને મારું જે એડ્રેસ છે, ઘરનું એડ્રેસ, ત્યાં તમે મને કુરિયર કરી દો. પ્લીઝ લેટ મી નો ઇફ દેર આર એની એડિશનલ સ્ટેપ્સ. હું તમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ મને જણાવજો કે આના સિવાયના કોઈ એડિશનલ સ્ટેપ્સ અથવા તો કોઈ ઇન્ફોર્મેશન મારે તમને આપવાની હોય. આઈ નીડ ટુ ટેક ટુ કમ્પ્લીટ ધીસ રિક્વેસ્ટ. અને હું આ રિક્વેસ્ટ તમને આપવા માગું છું કે જેટલું બની શકે એટલું જલ્દી મારું એટીએમનું કાર્ડ છે રિપ્લેસ થઈ અને નવું મને મળી જાય. થેન્ક યુ ફોર યોર પ્રોમ્પ્ટ અટેન્શન ટુ ધીસ મેટર. આ લાઇન પણ દરેક લેટરમાં કોમન રહેશે કે તમે મને ઝડપથી આ બાબતમાં તમે ધ્યાન દો, સપોર્ટ કરો, એના માટે તમારો આભાર. સિન્સિયરલી એન્ડ યોર નેમ. તો આ રીતે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ આપીને કમ્પ્લીટ કરશું. નેક્સ્ટ લેટર છે રાઇટ અ લેટર ટુ બેંક ટુ બ્લોક ડેબિટ ઓર ક્રેડિટ કાર્ડ. હવે તમારું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ છે એ ખોવાઈ ગયું છે, મિસપ્લેસ થઈ ગયું છે, ચોરી થઈ ગયું છે અથવા તો ક્યાંય પણ ગુમ થઈ ગયું છે, તો એને તમારે બ્લોક કરાવવું છે જેથી કરીને કોઈ વ્યક્તિ છે એમાંથી પૈસા ઉપાડી ન લે. તો ક્રેડિટ કે ડેબિટ કાર્ડ, તમને ડેબિટ કાર્ડ પણ પૂછી શકે, તમને ક્રેડિટ કાર્ડ પણ પૂછી શકે અને કાં તો તમે ઓપ્શનમાં બે પૂછી શકે. તો એને બ્લોક કરાવવા માટે આપણે કઈ રીતે લેટર લખશું તો એ જોઈએ છે. તો એડ્રેસ છે એ એઝ ઇટ ઇઝ એમનેમ છે, નેમ, સરનેમ, એડ્રેસ, સિટી એન્ડ ડેટ, અને ટુ ધ મેનેજર, બેંક એન્ડ સિટી. તો આ બધા લેટરમાં કોમન આવશે, તો આપણે વારંવાર હવે ડિસ્કસ નથી કરતા. સબ્જેક્ટ જોઈ લઈએ છીએ. અ લેટર ટુ બેંક ટુ બ્લોક ડેબિટ ઓર ક્રેડિટ કાર્ડ. તમારે બેંકને લેટર લખવાનો છે કે તે તમારું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ છે ને બ્લોક કરી દે. ડિયર સર ઓર મેડમ, આઈ એમ રાઇટિંગ ટુ રિક્વેસ્ટ ધ ઇમિડિયેટ બ્લોકેજ ઓફ માય ડેબિટ ઓર ક્રેડિટ કાર્ડ. જો સ્ટુડન્ટ્સ તમને એક્ઝામમાં ખાલી ડેબિટ કાર્ડ પૂછ્યું હોય તો ખાલી ડેબિટ કાર્ડ લખજો, ક્રેડિટ કાર્ડ પૂછ્યું હોય તો ક્રેડિટ કાર્ડ લખજો, અને તમને બંને આ રીતે ઓબ્લિકમાં પૂછેલા હોય તો તમારે બંનેને સાથે રાખવાના રહેશે. તો અહીંયા આપણે કહીએ છીએ કે અમે આ લેટર એટલા માટે લખીએ છીએ કે અમે જેટલું બની શકે એટલું જલ્દી અમારું ક્રેડિટ કે ડેબિટ કાર્ડને બ્લોક કરાવવા માગીએ છીએ. અનફોર્ચ્યુનેટલી આઈ હેવ લોસ્ટ માય કાર્ડ. કે બદનસીબે મારું કાર્ડ છે કે એ ખોવાઈ ગયું છે. એન્ડ આઈ બિલીવ ઇટ મે હેવ બીન સ્ટોલન. અથવા તો મને એવું લાગે છે કે કોઈએ ચોરી લીધું છે. પ્લીઝ ફાઇન્ડ ધ ડિટેલ્સ ઓફ માય અકાઉન્ટ એન્ડ લોસ્ટ કાર્ડ બિલો. તમે નીચે મેં મારી અકાઉન્ટ ડિટેલ્સ અને મારા કાર્ડની ડિટેલ્સ આપેલી છે, તો તમે ચેક કરી લો. તો નીચે અકાઉન્ટ હોલ્ડરનું નામ, અકાઉન્ટ હોલ્ડરના નંબર, કાર્ડ નંબર અને કયા દિવસે લોસ થયું છે તો એ ડેટ કાઉન્સ મેં કરેલા છે. એક્ઝામમાં તમારે ડેટ અને નંબર છે એ અંદાજે લખી દેવાના છે. નેક્સ્ટ છે I would appreciate if you could take urgent action to block the card to prevent any unauthorized transactions. હું તમારા માટે આભારી રહીશ કે જો તમે એક સિરિયસલી કોઈ એક્શન લ્યો અને ઝડપથી મારું કાર્ડ બ્લોક કરી દો જેથી કરીને કોઈ વ્યક્તિ મારા કાર્ડનું ટ્રાન્ઝેક્શન કરીને પૈસા કાઢી ન શકે. I also request that you provide me with a replacement card as soon as possible. અને હું તમને એ પણ રિક્વેસ્ટ કરું છું કે જો પોસિબલ હોય તો તમે મને કાર્ડ રિપ્લેસ કરીને આપી દો જેથી કરીને મારું કાર્ડ ચાલુ થઈ જાય અને પહેલું કાર્ડ છે એ બ્લોક થઈ જાય. પ્લીઝ લેટ મી નો ઇફ દેર આર એની એડિશનલ સ્ટેપ્સ આઈ નીડ ટુ ટેક ટુ કમ્પ્લીટ ધીસ રિક્વેસ્ટ. આ રિક્વેસ્ટની સાથે બીજી કોઈ ફોર્માલિટીઝ કરવાની હોય તો તમે મને જણાવો જેથી કરીને હું કમ્પ્લીટ કરી શકું. થેન્ક યુ ફોર યોર પ્રોમ્પ્ટ અટેન્શન ટુ ધીસ મેટર. હું તમારો આભારી રહું છું કે તમે મને સપોર્ટ કરો છો પોઝિટિવલી આ બાબતમાં. સિન્સિયરલી એન્ડ યોર નેમ. તો આ રીતે તમારે તમારું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવવું હોય તો તમે આ રીતે લેટર લખી શકો છો. ત્યાર પછી આપણે નેક્સ્ટ લેટર જોશું. રાઇટ અ લેટર ટુ બેંક ફોર ક્લોઝિંગ યોર ઓડી અકાઉન્ટ. તમારું ઓવરડ્રાફ્ટ અકાઉન્ટ જે છે એને તમારે બંધ કરાવવું છે તો એના માટે આપણે બેંકને એક રિક્વેસ્ટ કરવાની છે. તો સબ્જેક્ટ લાઇન્સ સુધી બધું જ સેમ રહેશે. સબ્જેક્ટ આવશે અ લેટર ટુ બેંક ફોર ક્લોઝિંગ યોર ઓડી અકાઉન્ટ. બસ એટલું જ રહેશે. અ લેટર ટુ બેંક છે દરેક સબ્જેક્ટમાં કોમન રહેશે, માત્ર ટોપિક આપણે પાછળ એડ કરવાનો છે. ડિયર સર ઓર મેડમ, આઈ એમ રાઇટિંગ ધીસ લેટર ટુ રિક્વેસ્ટ ધ ક્લોઝર ઓફ માય ઓવરડ્રાફ્ટ મીન્સ ઓડી અકાઉન્ટ વિથ યોર બેંક. હું તમને રિક્વેસ્ટ કરું છું કે મારું જે અકાઉન્ટ છે તમારી બેંકમાં એને હું ક્લોઝ કરવા માગું છું. આઈ હેવ બીન અ કસ્ટમર ઓફ યોર બેંક ફોર સેવરલ યર્સ એન્ડ આઈ એપ્રિશિએટ ધ સર્વિસ પ્રોવાઇડેડ બાય યોર ઇન્સ્ટિટ્યુશન્સ. કે ઘણા વર્ષથી હું તમારી બેંકનો એક કસ્ટમર હતો અને
હું તમારી જે બેંક છે એની બધી સર્વિસથી પણ બહુ ખુશ હતો. આઈ એમ કરન્ટલી ઇન અ પોઝિશન વેર આઈ નો લોંગર રિક્વાયર એન ઓવરડ્રાફ્ટ અકાઉન્ટ. અત્યારે હું જે પોઝિશન ઉપર છું, જે જોબ કરું છું, ત્યાં ઓવરડ્રાફ્ટ અકાઉન્ટની કોઈ જરૂર છે નહીં. Therefore, I request you to kindly close the account with immediate effect. અને તેથી હું તમને રિક્વેસ્ટ કરું છું કે મહેરબાની કરીને મારું જે ઓવરડ્રાફ્ટ અકાઉન્ટ છે એ બંધ કરી દો. I would also appreciate if you could provide me with the necessary information regarding any outstanding balance or fees associated with my account. અને હું તમને એ પણ કહેવા માંગુ છું કે આના માટેની કોઈ જરૂરી માહિતી મારે આપવાની છે તો એ પણ તમે મને કહો. અને પ્લસ આમાં જે બેલેન્સ છે અકાઉન્ટમાં અથવા તો મારે કોઈ ફીસ ભરવાની છે, ક્લોઝ કરવું છે અકાઉન્ટ, તો એ જે પણ હોય મને જણાવો. I would like to thank you for your assistance throughout my time as a customer. હું આ બેંકનો અકાઉન્ટ હોલ્ડર રહ્યો એ દરમિયાન તમે લોકોએ મને જે સેવા આપી છે એના માટે તમારો આભાર. And I hope that my account closure will be processed without any hassle. અને હું આશા રાખું છું કે કોઈ પણ મુશ્કેલી વગર મારો અકાઉન્ટ છે ક્લોઝ થઈ જશે. Please let me know if there are any further formalities required to close the account and I will be happy to compile with them. અને આના સિવાયની બીજી કોઈ ફોર્માલિટીઝ કરવાની હોય તો મને જણાવો અને જેથી કરીને મારું અકાઉન્ટ ઝડપથી હું બંધ કરાવી શકું. થેન્ક યુ ફોર યોર પ્રોમ્પ્ટ અટેન્શન ટુ ધીસ મેટર. અને ઝડપથી તમે આના મેટરમાં ધ્યાન દો અને મને સપોર્ટ કરો એના માટે તમારો આભાર. સિન્સિયરલી યોર નેમ. તો આ લેટર પૂરા થયા પછી નેક્સ્ટ લેટર આવશે. રાઇટ અ લેટર ટુ બેંક ટુ એડ અનધર નેમ ઇન યોર બેંક અકાઉન્ટ. હવે કોઈ બેંકમાં તમારું અકાઉન્ટ છે, તમે જોઈન્ટ અકાઉન્ટ કરવા માગો છો તમારા ફાધરનું, મધરનું, બ્રધર સિસ્ટરનું અથવા તો હસબન્ડ વાઈફનું, તો તમારી સાથે તમારું કોઈનું જોઈન્ટ અકાઉન્ટ કરવું છે તો એના માટેની એક રિક્વેસ્ટ કરવાની છે બેંકને. તો આ પ્રકારના લેટરમાં આપણે આ રીતે લેટર લખશું. રાઇટ સાઈડ નેમ, સરનેમ, એડ્રેસ, સિટી, ડેટ અને લેફ્ટ સાઈડ ટુ ધ મેનેજર, બેંક નેમ એન્ડ સિટી. આ કોમન રહેશે. સબ્જેક્ટની અંદર આવશે a letter to bank to add another name in your bank account. કે બેંકને એક આપણે એવો લેટર લખીએ છીએ કે આપણે આપણા અકાઉન્ટની અંદર બીજા કોઈ વ્યક્તિનું નામ એડ કરવા માંગીએ છીએ. ડિયર સર ઓર મેમ, આઈ એમ રાઇટિંગ ટુ રિક્વેસ્ટ ધ એડિશન ઓફ અનધર નેમ ટુ માય બેંક અકાઉન્ટ. હું તમને રિક્વેસ્ટ કરવા માગું છું કે હું મારા બેંક અકાઉન્ટની સાથે બીજા કોઈ વ્યક્તિનું નામ એડ કરવા માગું છું. ધ અકાઉન્ટ નંબર ઇઝ, તમે અકાઉન્ટ નંબર કાઉન્સમાં આપી શકો છો. એન્ડ ધ નેમ આઈ વુડ લાઇક ટુ એડ ઇઝ, અને તમે જે વ્યક્તિનું નામ એડ કરવા માગો છો એ વ્યક્તિનું નામ તમારે આપવાનું છે જે અમે કાઉન્સ કર્યો છે. You want to add here. I have attached all the necessary documentation including the individual identification and proof of address. અને આ એપ્લિકેશનની સાથે મેં જરૂરી ડોક્યુમેન્ટ્સ છે જેમ કે જે વ્યક્તિને તમે એડ કરવા માગો છો એનું આધાર કાર્ડ, પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સ એટલે કે આઈડેન્ટિફિકેશન પ્રૂફ અથવા તો પ્રૂફ ઓફ એડ્રેસ, તો એ મેં આની સાથે એટેચ કરેલા છે. તમે જો લેટરમાં એન્ક્લોઝરમાં લખો તો ચાલે, ન લખો તો પણ ચાલે, પણ તમે જ્યારે રિયલ લેટર લખો છો ત્યારે તમારે ડોક્યુમેન્ટ્સ બધા એપ્લિકેશનની પાછળ એટેચ કરવાના હોય છે. I kindly request that you process this request at the earliest conveniency and inform me once the process is completed. હું તમને રિક્વેસ્ટ કરું છું કે જેટલું બની શકે એટલું વહેલું તમે આ વ્યક્તિનું નામ એડ કરી દો અને બીજું કે આ પ્રોસેસ ઝડપથી કમ્પ્લીટ થાય તો તમે મને ઇન્ફોર્મ કરો. ઇફ there are any additional documents or information that is required from me, please let me know and I will provide them promptly. અને આના સિવાય તમારે બીજા કોઈ ડોક્યુમેન્ટ્સ કે પ્રૂફની જરૂર હોય તો તમે મને જણાવજો જેથી કરીને હું તમને સપોર્ટ કરું અને તમે ઝડપથી આ કાર્ય પૂરું કરી શકો. I appreciate your prompt attention to this matter and I look forward to continuing my relationship with your bank. પછી એવું કહે છે કે તમે મને આ મેટરમાં પોઝિટિવલી સપોર્ટ કરો એના માટે તમારો આભાર. અને મારે જે આ બેંક અકાઉન્ટ સાથે જે કોન્ટેક્ટ જે છે એ ખૂબ સારો એવો જળવાઈ રહે એના માટે હું આશા રાખું છું. થેન્ક યુ સિન્સિયરલી એન્ડ યોર નેમ. તો આ રીતે તમે તમારું બીજા કોઈ વ્યક્તિનું નામ તમે તમારા બેંક અકાઉન્ટમાં એડ કરવા માગતા હોય તો આ રીતે લેટર લખી શકો છો. ત્યાર પછી આવે છે રાઇટ અ લેટર ટુ બેંક ફોર એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ યોર અકાઉન્ટ. હવે તમારે તમારા આખા વર્ષનું ટ્રાન્ઝેક્શન્સ કરેલા હોય જે બેંક અકાઉન્ટથી તો એનું એન્યુઅલ સ્ટેટમેન્ટ, આખા વર્ષનું મિની સ્ટેટમેન્ટ તમારે કાઢવું છે. અત્યારે તો આપણે મોબાઈલ બેન્કિંગ અને નેટ બેન્કિંગમાં મિની સ્ટેટમેન્ટ પીડીએફમાં કાઢી લઈએ છીએ, પણ જ્યારે ઓફલાઈન આપણે કોઈ વર્ક કરીએ છીએ અથવા તો ઘણા નેટ બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ નથી યુઝ કરતા ટ્રાન્ઝેક્શન્સ માટે, તો એ આ રીતે એન્યુઅલ સ્ટેટમેન્ટ માટે એપ્લિકેશન કરી શકે છે. તો એમાં એડ્રેસ સેમ એઝ ઇટ ઇઝ રહેશે. સબ્જેક્ટમાં આવશે
અ લેટર ટુ બેંક ફોર એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ માય બેંક અકાઉન્ટ, કે મારા બેંક અકાઉન્ટનું મારે એન્યુઅલ સ્ટેટમેન્ટ જોઈએ છે, આખા વર્ષનું સ્ટેટમેન્ટ, કે ક્યાં ક્યાં ટ્રાન્ઝેક્શન્સ થયા છે, કેટલા પૈસા ક્રેડિટ થયા છે, કેટલા પૈસા ડેબિટ થયા છે. ડિયર સર ઓર મેમ, આઈ એમ રાઇટિંગ ટુ રિક્વેસ્ટ એન્યુઅલ સ્ટેટમેન્ટ ફોર માય બેંક અકાઉન્ટ, અને બેંક અકાઉન્ટ નંબર આપવાના છે. તો આપણે પહેલાં રિક્વેસ્ટ કરવાની છે કે હું એન્યુઅલ સ્ટેટમેન્ટ બેંકમાંથી કઢાવવા માટે રિક્વેસ્ટ માટે મેં આ લેટર લખ્યો છે. I would greatly appreciate if you could may send me a copy of the statement for the past year as soon as possible. હું તમારા માટે આભારી રહીશ કે જો તમે મને ગયા વર્ષની જે વર્ષની રિક્વેસ્ટ કરી છે એ વર્ષની એન્યુઅલ સ્ટેટમેન્ટની તમે મને કોપી મોકલો. I understand that this is routine procedure, but having an annual statement is important for my financial record and future planning. કે આ તમારા માટે રૂટીન વસ્તુ હશે ટ્રાન્ઝેક્શન્સનું, પણ મારા માટે આ જે એન્યુઅલ સ્ટેટમેન્ટ છે એ મારા ફાઇનાન્શિયલ રેકોર્ડ માટે, એટલે કે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય અથવા તો જ્યાં સેલરીમાં ટેક્સ ભરતા હોય તો ત્યાં તમારે ફાઇનાન્શિયલ યરનો રેકોર્ડ આપવો પડતો હોય છે, તો એના માટે એને જરૂરી છે. અને એનું ફ્યુચર પ્લાનિંગ કરી શકે કે કેટલા પૈસા બાકી છે, કેટલા આવ્યા છે, તો એ માટે પણ એન્યુઅલ સ્ટેટમેન્ટની જરૂર છે એને. I would also like to take this opportunity to thank you for your excellent customer service and support throughout the year. અને હું તમારી જે કસ્ટમર સર્વિસ ખૂબ સારી છે એના માટે હું તમારો થેન્ક યુ કહું છું. અને પ્લસ તમે આખા વર્ષ દરમિયાન અમને સપોર્ટ કરો છો કસ્ટમરને બેંક તરફથી, તો એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. Please let me know if there are any further details or information required from my end to process the request. અને આ જે પ્રોસીજર છે કમ્પ્લીટ કરવા માટે બીજી કોઈ ડોક્યુમેન્ટ્સની જરૂર હોય તો પ્લીઝ મને જણાવજો. યુ કેન કોન્ટેક્ટ મી વાયા ઈમેલ ઓર ફોન ફોર એની ક્વેરી. તમે કદાચ મને કોન્ટેક્ટ કરવા માગતા હોય તો ઈમેલ કે ફોન કરી શકો છો. થેન્ક યુ ફોર યોર પ્રોમ્પ્ટ અટેન્શન ટુ ધીસ મેટર. અને ઝડપથી તમે આના ઉપર ધ્યાન દો, એના માટે તમારો આભાર. તો આ રીતે લેટર કમ્પ્લીટ થશે. સેકન્ડ લાસ્ટ લેટર છે પર્સનલ લોન માટેનો. હવે તમારે પોતાને કોઈ પર્સનલ કામ માટે લોન જોતી હોય તો બેંકને કઈ રીતે આપણે એપ્લિકેશન કરીએ, તો સબ્જેક્ટ આવશે અ લેટર ટુ બેંક ફોર પર્સનલ લોન. Dear sir or ma'am, I am writing this letter to request a personal loan from your esteemed bank. હું તમારી રેપ્યુટેડ બેંકમાંથી, તમારી એક સારી એવી શાખા છે એમાંથી પર્સનલ લોન લેવા માગું છું. આઈ નીડ ફાઇનાન્શિયલ અસિસ્ટન્ટ ફોર અ પર્સનલ મેટર. મારે પોતાના અંગત કારણો માટે પૈસાની જરૂર છે. આઈ બિલીવ ધેટ યોર બેંક કેન પ્રોવાઈડ મી વિથ ધ સપોર્ટ આઈ રિક્વાયર. અને હું ઈચ્છું છું કે બેંક મને સપોર્ટ કરશે જે પણ વસ્તુ મારે તમારી પાસેથી જોઈએ છે. આઈ હેવ બીન અ કસ્ટમર ઓફ યોર બેંક ફોર સેવરલ યર્સ. ઘણા વર્ષોથી હું તમારા બેંકની કસ્ટમર છું. and have always been impressed with the level of service and professionalism displayed by your staff. અને તમારા સ્ટાફ દ્વારા જે અમારી સાથે વર્તન થાય છે અને તમારી સારી સર્વિસ છે એના કારણે હું બહુ ઇમ્પ્રેસ છું. I am confident that your bank can provide me with a financial assistance that I require. અને મને વિશ્વાસ છે કે બેંક છે મને સારામાં સારી ફેસિલિટી પ્રોવાઈડ કરશે. The loan amount that I am seeking is લોન અમાઉન્ટ જે મારે જોઈએ છે તો અહીંયા આવી રીતે એક્સ આપેલું છે, પણ તમે અહીંયા કોઈ અમાઉન્ટ આપી શકો છો. 50,000 છે, લાખ છે, કે 5 લાખ છે, 10 લાખ છે, જે પણ અમાઉન્ટ એડ કરવી હોય તમે આપી શકો છો કેટલી તમારે લોન જોઈએ છે. એન્ડ આઈ એમ વિલિંગ ટુ રીપે ઇટ ઇન અ મંથલી ઇન્સ્ટોલમેન્ટ. અને જ્યારે મને લોન મળે છે તો દર મહિનાનું જેટલો પણ ઇન્સ્ટોલમેન્ટ છે, જેટલું પણ જે ઇન્સ્ટોલમેન્ટ આવશે, હપ્તો આવશે, એમાં હું ચૂકવી દઈશ ઓવર અ પીરિયડ ઓફ. પછી અહીંયા તમારે કોઈ મહિનાના નામ આપી દેવાના છે કે કેટલા મહિનામાં તમે લોન કમ્પ્લીટ કરી દેશો. આઈ હેવ અટેચ માય ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ એન્ડ ક્રેડિટ હિસ્ટ્રી ફોર યોર રિવ્યૂ. અને આ એપ્લિકેશનની સાથે મેં મારા ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ અને જે મારા જે પૈસા મીન્સ કે મારા જે સેલરી અકાઉન્ટ હોય અથવા તો બિઝનેસનું અકાઉન્ટ હોય તો જેટલા પણ પૈસા દર વર્ષે ક્રેડિટ થાય છે, દર મહિને ક્રેડિટ થાય છે, તો એનું સ્ટેટમેન્ટ મેં આની સાથે જોડેલું છે જેથી તમને ધ્યાનમાં આવે. I would be grateful if you could process my loan application as soon as possible and provide me with a response at the earliest. હું તમારી આભારી રહીશ કે તમે આ લોનની એપ્લિકેશન છે એ મંજૂર કરી દો અને જેટલી બની શકે એટલી વહેલી મને લોન મળે. I am available for any further information or documentation that you may require. અને આના સિવાય તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ કે માહિતી જોઈતી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ ફોર કન્સિડરિંગ માય રિક્વેસ્ટ. અને તમારો આભાર માનું છું કે તમે મારી લોન માટેની રિક્વેસ્ટ છે મંજૂર કરી. સિન્સિયરલી યોર નેમ. તો આ રીતે આપણે પર્સનલ લોન માટે બેંકને જ્યારે એપ્લિકેશન કરીએ તો આ રીતે લેટર લખશું.
લાસ્ટ જે ટોપિક છે હાઉસિંગ લોન. તો જ્યારે તમે ઘર બનાવતા હોય અને તમારે જ્યારે ઘર બનાવવા માટે અમુક પૈસા તમે ઇન્વેસ્ટ કરી દીધા હોય અને અમુક પૈસા તમારે લોન લઈ અને પછી ઘર બનાવવું હોય તો મકાન બનાવવા માટેની જે લોન હોય એને હાઉસિંગ લોન કહેવાય છે. તો તમે નવું મકાન તૈયાર લીધું છે અને તમારે હાઉસિંગ લોન લેવાની છે તો પણ તમે લોન લઈ શકો છો. તો હાઉસિંગ લોન બેંક પાસેથી લેવી હોય તો આપણે આ રીતે લેટર લખશું. સબ્જેક્ટ અ લેટર ટુ બેંક ફોર હાઉસિંગ લોન. Dear sir or ma'am, I am writing to request a housing loan to assist me in purchasing a home. હું બેંકને રિક્વેસ્ટ કરવા માંગુ છું કે મારે હાઉસિંગ લોન જોઈએ છે કેમ કે હું એક મકાન લેવા માંગુ છું. As a responsible and dependable individual, I believe that I would be an excellent candidate for this type of loan. અને હું એક જવાબદાર અને એક ડિપેન્ડન્ટ ઇન્ડિવિજ્યુઅલ છું, એટલે મીન્સ કે પોતે જોબ કરે છે, બિઝનેસ કરે છે, પોતે પૈસા કમાય છે, એટલે હું તમારી જે આ પ્રકારની લોન છે એને લાયક છું તો ડિઝર્વ કરું છું. I have carefully researched the housing market in my area and have found a property that meets my needs and budget. હું ઘણા સમયથી મારા એરિયામાં એક ઘર માટેની હું શોધ કરતો હતો અને મારી જરૂરિયાતો માટેનું જે ઘર જોઈએ એવું મને મળી ગયું છે. However, I require financing to be able to complete the purchase. પણ મારે થોડા વધારે પૈસાની જરૂર છે અને એટલે મેં અહીંયા લોન માટે રિક્વેસ્ટ કરી છે. I would like to apply for a housing loan in the amount of, તમારે કેટલા અમાઉન્ટની લોન જોઈએ છે, જેમ કે 10 લાખ છે કે 20 લાખ છે કે 50 લાખ છે, તો તમારે લોનની અમાઉન્ટ અહીંયા બતાવવાની છે. એન્ડ વુડ એપ્રિશિએટ એની અસિસ્ટન્સ ધેટ યુ કેન પ્રોવાઈડ મી ઇન ધીસ મેટર. અને બીજા કોઈ ડોક્યુમેન્ટની જરૂર હોય તો તમે મને કહી શકો છો અને હું લોન લેવા માગું છું. આઈ એમ વિલિંગ ટુ પ્રોવાઈડ એની એડિશનલ ઇન્ફોર્મેશન ધેટ યુ રિક્વાયર ટુ ફેસિલિટેટ ધ લોન પ્રોસેસ. અને આના સિવાયની બાકીની કોઈ માહિતી તમારે મને જોઈતી હોય તો એ હું પ્રોવાઈડ કરીશ. થેન્ક યુ ફોર યોર ટાઈમ એન્ડ કન્સિડરેશન ઇન ધીસ મેટર. તમે તમારો સમય મને આપ્યો અને તમે મારી એપ્લિકેશન છે એને કન્સિડર કરશો એના માટે તમારો આભાર. સિન્સિયરલી એન્ડ યોર નેમ. તો આ રીતે આપણે આ વિડીયો લેક્ચરની અંદર બેંક અકાઉન્ટ કઈ રીતે ઓપન કરાવવું, પાસબુક માટે કઈ રીતે એપ્લાય કરવું, ચેકબુક માટે કઈ રીતે રિક્વેસ્ટ કરવી, આપણું એટીએમનું કાર્ડ કઈ રીતે રિપ્લેસ કરાવવું, ડેબિટ ક્રેડિટ કાર્ડને બ્લોક કઈ રીતે કરાવવા, આપણું અકાઉન્ટ ક્લોઝ કઈ રીતે કરાવવું, કોઈ બીજા વ્યક્તિનું નામ આપણા અકાઉન્ટમાં કઈ રીતે એડ કરાવવું, અથવા તો એન્યુઅલ સ્ટેટમેન્ટ કઈ રીતે કઢાવવું, અથવા તો પર્સનલ કે હાઉસિંગ લોન કઈ રીતે મેળવવી, બરાબર, એટલે કે એપ્લિકેશન કઈ રીતે કરવી. તો આ 10 પ્રકારના લેટર્સ આપણા વિડીયો લેક્ચરની અંદર જોયા. મને ખાતરી છે કે તમને 10 પ્રકારના લેટર છે સમજાઈ ગયા હશે કે ક્યારેય તમને એક્ઝામમાં લેટર પૂછાશે તો તેનું ફોર્મેટ કેવું રહેશે, પેરેગ્રાફ્સમાં શું લખશો, અને તમને આઈડિયા આવશે કે તમારે કયા પ્રકારના લેટરમાં શું લખવાનું છે. તો આ 10માંથી તમને કોઈ પણ 2 લેટર પૂછાશે, એમાંથી તમારે કોઈ પણ 1 લખવાનો છે અને એના 7 માર્ક છે. જો આ જે રીતે મેં તમને સમજાવ્યું એ રીતે તમે પ્રોપરલી લખશો તો 5-6 માર્ક્સ તમને ઇઝીલી મળી જશે. અક્ષર સારા કરજો, ચેક ન કરતા, અને એડ્રેસ અને પેરેગ્રાફ છે પ્રોપરલી લખજો. તો અત્યારે આપણે એટલું જ રાખીએ છીએ. હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. સો થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ એન્ડ બાય ફોર નાઉ. એન્જોય ઓનલાઈન ટીચિંગ લર્નિંગ.